નમસ્તે મિત્રો, એજ્યુ ફોર યુથમાં આપનું સ્વાગત છે। ગુજરાત સરકાર દ્વારા ધોરણ 8માં જે એનએમએમએસની પરીક્ષા લેવાય છે એ એનએમએમએસની પરીક્ષાના વિભાગ એમાં માનસિક અભિયોગ્યતા કસોટીમાં કેટલાક પ્રશ્નો આપણને પૂછાય છે, જેમાંથી આપણે કેટલાક મુદ્દાઓની ચર્ચા કરી છે। આજે આપણે અરીસાના પ્રતિબિંબ સંબંધી જે પ્રશ્નો છે, જે અરીસાની છાપના આધારે આકૃતિ સંબંધિત જે પ્રશ્નો પૂછાય છે એની આપણે ચર્ચા કરીશું। આવા આપણને પરીક્ષામાં કુલ 5 પ્રશ્નો પૂછાય છે કે ભાઈ તમને કોઈ એક આકૃતિ આપી હોય અને એ આકૃતિને તમે અરીસામાં જોશો તો એ આકૃતિ કેવી દેખાશે એ તમારે ઓપ્શનમાંથી શોધીને લખવાની હોય છે। તો આવા 5 પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે। તો ચાલો મિત્રો શરૂ કરીએ। તો જોઈએ, સૌથી પહેલાં વર્ષ 2019માં જે પ્રશ્નો છે, તો પ્રશ્ન નંબર 1માં શું આપેલું છે? તમને આ પ્રમાણેની એક આકૃતિ અહીંયા દેખાય છે। હવે મિત્રો બરાબર ધ્યાનથી જોઈ લો કે અહીંયા તમને અરીસો આપ્યો છે। જો તમને આકૃતિની બે બાજુએ એટલે કે જમણી બાજુ અથવા તો ડાબી બાજુએ અરીસો આપવામાં આવેલો હોય તો તમારી જે પણ આકૃતિ છે એ આકૃતિની ડાબી જમણી બાજુ બદલાય છે। એટલે કે આ જે જમણી બાજુ છે એ ડાબી બાજુએ અને જે ડાબી બાજુ છે એ કઈ બાજુ જતી રહેશે? જમણી બાજુ જતી રહેશે। બસ આટલો જ ફેરફાર તમારે આકૃતિમાં કરવાનો, બરાબર છે। જો તમારો જે અરીસો છે એ અરીસો નીચે આવે એટલે કે અહીંયા નીચેના ભાગમાં જો અરીસો આપેલો હોય તો તમારો જે ઉપરનો ભાગ છે એ નીચે લાવવાનો અને નીચેના ભાગને ક્યાં લઈ જવાનો? ઉપર। તો આ પ્રમાણે કયો અરીસો ગોઠવાયેલો છે એના આધારે તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે। પહેલી આકૃતિમાં તમે જોશો અહીંયા અરીસો છે, એનો અર્થ એ થાય છે કે આપણી જે આ એક બાજુનો ઘાટો ભાગ છે એ સામે જતો રહેશે અને આ જે બે ઘાટા ભાગ છે એ કયો આવશે? અહીંયા ઉપર નીચે। પરંતુ આપણે બરાબર ધ્યાનથી જોઈશું કે અહીંયા પહેલી આકૃતિ, આ બીજી આકૃતિમાં બે ઘાટા ભાગ છે પણ આ ભાગ કયો જાય છે? ઉપર તરફ જાય છે। ત્રીજી આકૃતિમાં એક જ ભાગ ઘાટો છે અને આ આકૃતિમાં તો એક જ ભાગ જમણી બાજુએ ઘાટો આવે છે। તો આપણે આ બેમાંથી એક વિકલ્પ પસંદ કરવાનો થાય તો કયો વિકલ્પ તમે પસંદ કરશો? તો તમે જોઈ શકો છો કે આ જે આ ભાગ વિકલ્પ છે, વિકલ્પ એ આપણો સાચો જવાબ થઈ જશે। એ જ પ્રમાણે આ બીજી આકૃતિમાં તો જુઓ કે અહીંયા આ જે ટપકું છે એ ટપકાને તમારે કઈ બાજુ લઈ જવું પડશે? સામેની બાજુએ। અને આ જે તીર જે આમ વરેલું છે એ વરેલું તીર એ ટપકાથી વિરુદ્ધ બાજુએ રહેશે। એ બરાબર ધ્યાનથી તમારે જોવાનું। તો જો આ ઓપ્શન તો ઉપર નીચે બદલાયેલો છે એટલે આ ઓપ્શન નહીં હોય। આમાં તમે જુઓ છો કે ભાઈ ટપકું આપણું એનાથી વિરુદ્ધ બાજુમાં છે, સાથે સાથે અહીંયા એમાં નીચેના ભાગમાં થોડોક ફેરફાર છે અને અહીંયા ટપકું એની એ જ બાજુ છે એટલે અહીંયા આપણો સાચો ઓપ્શન કયો થઈ જશે ભાઈ? તો અહીંયા પણ સાચો ઓપ્શન તમારો કયો થઈ જશે? એ થઈ જશે। ચલો, ત્યાર પછી તમે નીચે પ્રશ્ન નંબર 3 જુઓ છો, એમાં અહીંયા અરીસો છે આપણો। હવે અહીંયા બરાબર ધ્યાનથી જુઓ કે તમને જે પણ આકૃતિઓ આપેલી છે એ આકૃતિઓમાંથી આને તમારે આ જે જમણી બાજુનો ભાગ છે એ જમણી બાજુના ભાગને કઈ બાજુ લઈ જવાનો છે? ડાબી બાજુએ લઈ જવાનો છે। તો તમે ઓપ્શન જોશો, કયો ઓપ્શન? સી ઓપ્શન જે છે આપણો એ સી ઓપ્શન અહીંયા સાચો પડશે। ચલો, એ જ રીતે અહીંયા તમારા પાસે અરીસો છે, બરાબર ને? હવે અહીંયા તમે આ જે વર્તુળ જેવો આકાર બતાવેલો છે એમાં જે આ તીર છે એ તીરને તમારે આ બાજુ લાવવું પડશે, બરાબર છે? આમ સીધું તમે ઉલટાવશો તો ઉપરની દિશા તરફ જ તીર જતું હશે પણ એ કઈ બાજુ હશે? જમણી બાજુએ। તો એવો ઓપ્શન તમને કયો દેખાય છે? તો એવો ઓપ્શન અહીંયા પણ કયો છે? આ સી ઓપ્શન છે એ આવશે। આ નહીં આવે, બરાબર છે? કેમ? કારણ કે એ ઉપરથી આવે છે, ઊંધો છે। ત્યાર પછી નીચે તમને કેટલાક અંકો આપેલા છે, 1 2 3 4 5 અને 6। હવે તમારો અરીસો અહીંયા છે તો આ જે 6 છે એ આ બાજુ આવશે, સાથે સાથે ઉલટા થઈ જશે એટલે કે 6 છે એ તમને ઊંધા દેખાશે, બરાબર ને? ચલો, તો એ પ્રમાણે તમે જોશો તો 6 અહીંયા આ જો અહીંયા તો 3 પહેલો છે, અહીંયા 4 પહેલો છે, અહીંયા 6 છે, 5 4 3 2 1 પણ અહીંયા 6 5 4 3 2 1 પણ એમાં ઉલટો ક્રમ આપણે જોવાનો છે એટલે આપણો સાચો ઓપ્શન અહીંયા પણ કયો થઈ જશે?
એ થઈ જશે, બરાબર. એટલે તમારે ટૂંકમાં અરીસામાં કયું પ્રતિબિંબ દેખાય છે એ નક્કી કરવા માટે જો અરીસો મૂકેલો છે એની જમણી ડાબી બાજુ બદલાશે, જો નીચે મૂકેલો હોય તો ઉપર નીચેની બાજુ બદલાશે. ચલો એ જ રીતે વર્ષ 2018માં જે પ્રશ્નો છે તો અહીંયા અરીસો આપણો અહીંયા છે, બરાબર ધ્યાનથી જુઓ. હવે જે આપણો પ્યાલા જેવો ભાગ છે, પ્યાલા જેવો ભાગ તમારો જમણી બાજુએ છે, કયો જતો રહેશે? ડાબી બાજુએ જતો રહેશે. તો એવો ઓપ્શન તમને કયો દેખાય છે? તો એવો એક જ ઓપ્શન આપણને અહીંયા દેખાઈ રહ્યો છે ને એ કયો છે? બી ઓપ્શન. એ જ રીતે હવે બરાબર ધ્યાનથી જોજો બેટા કે અહીંયા અરીસો કયો છે? નીચે છે. હવે જો અરીસો નીચે હોય તો આપણે ઉપરનો ભાગ નીચે લાવવાનો છે. એટલે કે અહીંયા જુઓ પહેલો ટી રહેશે, પછી એક્સ અને પછી એલ જ રહેશે, એમાં ફેરફાર થશે નહીં. પણ આ જે ટી છે આમ ટી છે એ ઊંધો થાય તો શું આવે? ઉપરનો ભાગ નીચે અને નીચેનો ભાગ ઉપર. એક્સમાં કશું ફેરફાર થશે નહીં અને એલ પણ ઉપરનો ભાગ કેવો આવે? નીચે આવે. તો આ પ્રમાણેનો ઓપ્શન જે હોય એ આપણે પકડવાનો. બે ટી પહેલો હોવો જોઈએ, એક્સ હોવો જોઈએ અને પછી એલ હોવો જોઈએ. પણ એલમાં આપણે ધ્યાન રાખવાનું કે એલનું જે પાંખું છે એ જમણી બાજુએ હોવું જોઈએ. તો ચાલો, તો અહીંયા કયો ઓપ્શન તમને એ પ્રમાણેનો દેખાઈ રહ્યો છે? તો આપણને અહીંયા જોઈશું તો સી ઓપ્શન જે છે એ સી ઓપ્શન એ પ્રમાણેનો દેખાય છે. તો આપણે એ પસંદ કરીશું. ચાલો, ત્યાર પછી અહીંયા ABCDના અંકોમાંથી એક સ્પેલિંગ બનાવીને આપ્યો છે કે ભાઈ પ્રેયર અને એના સાઈડમાં અરીસો છે, બરાબર છે. તો આર વાળો ભાગ પહેલો આવશે એ આપણે બરાબર ધ્યાનથી જોવાનું. અને આર જે છે એ આર પહેલો આવે અને આરનો જે ભાગ છે એ ભાગ બદલાઈ જાય તો આ પ્રમાણેનો આર આપણને જોવા મળશે. ચલો એ જ રીતે ઈનો ભાગ કેવી રીતે જોવા મળશે? તો ઈ આપણને આ પ્રમાણે જોવા મળશે. તો વાય એમનો એમ જ રહેશે, બરાબર છે. તો એ પ્રમાણે તમે એ જ રીતે એ પણ એમનો એમ જ રહેશે. અને આર ફરીથી છે તો આર પાછો કેવો રહેશે? આમ. અને પીનો ભાગ પણ કેવો થશે? ડાબો ભાગ જમણી બાજુ, જમણો ભાગ ડાબી બાજુએ થઈ જશે. તો તમે જુઓ કે સૌથી પહેલો આર હોવો જોઈએ ને છેલ્લે શું હોવું જોઈએ? પી. તો આર ઈ વાય એ આર અને અહીંયા પી. તો અહીંયા કયો ઓપ્શન આપણો સાચો પડશે? તો તમે જોઈ રહ્યા છો કે ભાઈ આપણો જે સી ઓપ્શન છે એ સી ઓપ્શન અહીંયા સાચો છે. ચલો એ જ રીતે G.T. છે હે ને. તો જો અહીંયા અરીસો છે તો આપણને ખબર છે કે ભાઈ ડાબી અને જમણી બાજુ બદલાશે તો પહેલાં ટી આવશે ને પછી શું આવશે? જી આવશે. એટલે આ બે ઓપ્શન તો આપણા ગયા જ, બરાબર છે. ચલો અહીંયા ટી છે તો હવે ટીમાં કોઈ ફેરફાર નહીં થાય એટલે ટી તો એમનો એમ જ છે. પણ જી જેવો જે આકાર છે એમાં શું ફેરફાર થશે? તો આપણો જે આ તીરનો ભાગ છે, તીર જેવો ભાગ એ આગળ જતો રહેશે અને નીચેથી આવશે, બરાબર છે. ને એના બાજુમાં આપણને ટપકું જોવા મળશે. તો અહીંયા તમે જોઈ શકો કયો ઓપ્શન સાચો આવશે આપણો? તો અહીંયા ડી ઓપ્શન તમારો સાચો આવશે, બરાબર ને. ચાલો, ત્યાર પછી ફરીથી અંકો છે આપણા પાસે 3, 2, 0, 0, 9, 5. તો જો કે અહીંયા પહેલાં 5 આવશે, 5ને પણ તમે ઊંધા કરશો એટલે 5 જે છે એ ઊંધા થશે તો આ પ્રમાણેનો આકાર આપણને દેખાશે, બરાબર ધ્યાનથી જોવાનું. અને ત્યાર પછી 9ને ઊંધા કરશો તમે તો એ પ્રમાણે આમ પ્રમાણેનો આકાર તમને દેખાશે, બરાબર છે. ચલો, તો એવો ઓપ્શન કયો છે આપણો? તો એ છે બી. તો આ પ્રમાણે તમે જે અરીસામાં પ્રતિબિંબ દેખાય છે એ તમારે શોધવાના છે. ત્યાર પછી તમે જુઓ અહીંયા આર છે તો આર અહીંયા તો અરીસો જો અહીંયા બરાબર ધ્યાનથી જોજો બેટા. અહીંયા આપણને સૌથી પહેલાં કહી દીધું કે ભાઈ અરીસાની છાપમાં, એટલે અરીસો અહીંયા કોઈ મૂકીને આપેલો નથી તો આપણે એની ડાબી જમણી બાજુએ જ બદલીશું, બરાબર ને. તો અહીંયા આર માટે તમે કયો ઓપ્શન જોઈ રહ્યા છો? તો આર માટે સૌથી પહેલો જ ઓપ્શન આપણને મળી જશે. ચલો ત્યાર પછી જી. તો જી માટે કયો ઓપ્શન મળશે આપણને? તો જી માટે તમે જોશો તો આ જે ડી ઓપ્શન છે. ક, તો ક માટે તમને કયો ઓપ્શન મળશે? તો ક માટે આ સી છે. અને એ જ રીતે ઠ, તો ઠ માટે અહીંયા આ બી ઓપ્શન છે, બરાબર ને. ત્યાર પછી અ આપેલો છે તમને તો અ માટે કયો ઓપ્શન? તો પહેલો અ તમને એ ઓપ્શન દેખાય છે એ જ. તો આ પ્રમાણે અરીસામાં જે આકાર દેખાય એ તમારે શોધી અને અહીંયા લખવાના છે. ચલો એવી જ રીતે અહીંયા વર્ષ 2016ના કેટલાક પ્રશ્નો છે 2. તો 2માં ડાબી જમણી બાજુ તમે બદલશો તો ડાબી જમણી બાજુ બદલતો તમને આ જે બી ઓપ્શન છે એવો આકાર દેખાશે. એન, આડો એન છે તો આ જે ભાગ છે એ સામે જતો રહેશે તો તમને કયા ઓપ્શન જેવો? તો
સીના ઓપ્શન જેવો એન દેખાશે. ત્યાર પછી અહીંયા વી જેવો આકાર છે અને એ પણ નીચે અડેલો છે, બરાબર. તો એ ઓપ્શનમાં કોઈ જ ફેરફાર, મતલબ એ આકારમાં કોઈ ફેરફાર થશે નહીં. એવો ને એવો જ આકાર આપણને ડાબી જમણી બાજુ બદલાયેલો દેખાશે. ત્યાર પછી ઉ છે, તો ઉમાં પણ તમને કેવો આકાર દેખાશે? જે આપણો નીચેનો ભાગ છે એ જમણી બાજુએ આવી જશે. એટલે કે આપણને આ જે સી ઓપ્શન છે એ સી ઓપ્શન આ પ્રમાણેનો આપણને અરીસામાં આકાર દેખાશે. અને છેલ્લે છ છે, તો છ છે એ કોના જેવા દેખાશે? તો આ બી ઓપ્શન જે છે આપણો એ બી ઓપ્શન જેવા આપણને દેખાશે. તો આ પ્રમાણે તમારે અરીસામાં જે આકારો છે એ આકારો ટૂંકમાં ડાબી જમણી બાજુ તમારે બદલવાના છે, બરાબર છે. અને પ્રશ્નોના જવાબો આ રીતે તમારે લખવાના છે. આવા તમને ટોટલ 5 પ્રશ્નો જુદી જુદી આકૃતિવાળા પૂછાશે.